જ્યાં દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું તમારો ખાસ દોસ્ત, હું તુલસી ભીલ ખેંદા। તો મિત્રો જે અત્યારે જે આ હમણાં સ્ક્રીન ઉપર જે સ્પ્લેન્ડર બાઇકનો ફોટો આવ્યો છે, આ સ્પ્લેન્ડર બાઇક નસવાડી બજારમાંથી રોયલ રાઠવાની હોટલ પરથી બપોરે એક વાગ્યાના આસપાસ ચોરી થવાની ઘટના આપણી સામે આવી છે। ત્યારબાદ આ ગાડીનું માલિકનું નામ અને આ કયા ગામનું છે અને કયા તારીખે અને કયા વારે ચોરી થઈ તે તમામ વિગતો આપણે આગળ જાણીશું। ત્યારબાદ મિત્રો આવો આપણે જાણી લઈએ। નસવાડી તાલુકો અને છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવાડી તાલુકામાં આવેલા ડુંગર વિસ્તારમાં આવેલા ગામ ડુબીલ મથુરભાઈ અને રૂમાલિયાભાઈ ગામ નિશાણા। આ ભાઈ જે નસવાડી ગયા હતા ત્યારબાદ નસવાડી બજારમાં જે એક રોયલ રાઠવાની હોટલ પર એ ખાવા માટે અંદર ગયા હતા। ત્યારબાદ જે આ ચોર આવીને એમને હોટલમાં ખાવા બેસવા દઈને આ ચોર ગાડી ચાલુ કરીને જાતા દેખાતા ફોટામાં જોવા મળે છે। ત્યારબાદ એ ખાઈને બહાર નીકળ્યા પછી જોયું તો એમની ગાડી હતી નહીં। ત્યારબાદ ત્યાં આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ જે પેલું સ્પ્લેન્ડર બાઇક છે એ લઈને જતા એક ફોટામાં દેખાય છે, તમે જોઈ શકો છો। પરંતુ એ ઝાકું દેખાય છે, તેના લીધે હકીકત જાણવામાં આવતું નથી કે આ ખરેખર આ ચોર છે એમ કરીને હકીકત જાણવામાં આવતું નથી। દેખાય છે ચોર ખરું આ સ્પ્લેન્ડર બાઇક લઈને જતા દેખાય છે, પરંતુ બરાબર ખબર નથી પડતી, તેના માટે આ ચોર હકીકત આ માણસ કોણ છે તે ખબર પડતી નથી। ત્યારબાદ આ સ્પ્લેન્ડર બાઇક આ ચોરી થવાનો ઘટના જે નસવાડી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારબાદ નસવાડી પોલીસ દ્વારા જે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો મિત્રો જે હવે એક ગાડીનું જે માલિકનું એમ કહેવું છે કે દેખાતા જે પણ કોઈ ભાઈઓને દેખાશે તે આ ગાડીનું નંબર પ્લેટનો આ બાજુ ઉપર લખેલો છે, આ ગાડીનું નંબર પ્લેટ છે। અને જે પણ કોઈ ભાઈઓને દેખાય તે દેખાતા તોનો નંબર ઉપર આ બાજુના ખૂણા પર 2 નંબર આપેલા છે, એ નંબર ઉપર તમે જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરો। ત્યાંથી જે પણ કોઈ ભાઈઓને દેખાશે અને એમનો ફોન આવશે તે ભાઈને જે યોગ્ય લાગે એ ઇનામ આપવામાં આવશે, એવી રીતે એમને કહેવું છે। ત્યારબાદ એમને એટલું જ એવું નહીં કહેવું, કેમ કે બજારમાંથી આવી ઘણી બધી ઘટના બનતી હશે અને તે જગ્યા પરથી પહેલાં જ એકવાર ઘટના બનેલ છે, પરંતુ એ મારે કહેવું નહીં। ત્યારબાદ આપણે આ ગાડીનું તો તમે વિચારવાનું છોડો, પરંતુ આ ચોર જલ્દીથી પકડાય એ આપણે વિચારવાનું છે, કેમ કે આવા ચોર જે અત્યારે હમણાં ગાડી ચોરીને કરીને ગયા અને કદાચ હાથમાં નહીં આવે તો એ કાલ ઉઠીને કોઈ બીજાની ગાડી પણ આવી રીતે ઉઠાવીને લઈ જશે। ત્યારબાદ આવા ચોરોને પકડવાની જલ્દીથી આપણે કોશિશ કરવાની છે। તમે ઇનામનું તમે વિચારવાનું રહેવા દો અને જે તમે એ ગાડી જોઈને તમે ફોન કરશો તો એ ગાડીના માલિકને જે યોગ્ય લાગે એ પ્રકારનું જે ઇનામ તો તમને આપવામાં જ આવશે। પણ ત્યારબાદ જે એમ કહેવું છે કે કદાચ આ ચોર હાથમાં નહીં આવે તો કાલ ઉઠીને પણ કોઈ આવી બીજાની ગાડી લઈને જશે। ત્યારબાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે અને જો આ વિડીયો તમે પૂરો જોયો હોય તો ખૂબ તમારો આભાર હું માનું છું કે જેટલા તમે ફૂલ વિડીયો જોશો, આખો વિડીયો જોશો એટલે સુરક્ષિત આપણે રહી શકીશું। ત્યારબાદ અને હવે આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે અને તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલ તમે પહેલાંથી તમે સબસ્ક્રાઈબ કરીને રાખ્યા હશે તો ખૂબ તમારો આભાર અને આ વિડીયો તમે પૂરો જોયો એના માટે પણ તમારો ખૂબ આભાર। તો મિત્ર એક જ વાત હું તમને કહી દઉં કે કદાચ તમે મારા યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, તાથી મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર નહીં પરંતુ જાહેર આખા ગુજરાતની અંદર ગુજરાતી સમાચાર પહોંચાડવાનો હું કોશિશ કરી રહ્યો છું। ત્યારબાદ જો આપણી આજુબાજુમાં કોઈ ગમે તેવી ઘટના બને તો તમારા તુલસી ભીલને કોન્ટેક્ટ કરીને તમારે તુલસી ભીલની યુટ્યુબ ચેનલ ઉપર તમે વિડીયો દર્શાવી શકો છો। ત્યારબાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે। ત્યારબાદ બીજા કોઈક એવો નવો વિડીયો સાથે મળીશું। ત્યારબાદ બસ આજના વિડીયોમાં આટલું જ। આ વિડીયો તમે વિચાર્યા વગર દરેક દર્શકોને શેર કરી દેજો અને તમારાથી બને તેટલો તમે શેર કરજો, ત્યાંથી તમારે ખૂબ તમારો આભાર માનવામાં આવશે। અને જેટલું તમે આપણે વિડીયો જોઈએ છે એમને પણ નથી કોઈ પૈસા લાગતા કે નથી કોઈ આપણે દર્શકોને શેર કરીએ એમનો કોઈ નથી કોઈ એડવાન્સ લાગતું, તેના માટે તમે ભણે એટલું તમે શેર કરજો, ત્યાંથી તમારે
ખૂબ ખૂબ તમારો આભાર માનવામાં આવશે અને ત્યારબાદ તમારી સાથે પણ ક્યારેક આવી ઘટના ના બની શકે. ત્યારબાદ તમારે બને તેટલું શેર કરો અને આગળ આપણે વધીએ. જય હિન્દ, જય ભારત.